ચલાલા પોલીસની મોટી કાર્યવાહી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર ઇસમો સામે ચલાલા પોલીસની લાલાંક। ચલાલા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને અનુલક્ષીને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી। ચલાલામાં 31 ડિસેમ્બરના દિવસે કેન્દ્ર શાસિત દીવથી આવતા વાહનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમરેલી નવનિયુક્ત એસપી સંજય ખરાટની સૂચનાથી ચલાલામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું। ચલાલા પીઆઈ એડી ચાવડા સાહેબ દ્વારા પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। તેમજ નશાની હાલતમાં 8 વ્યક્તિઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ચલાલા પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી। આ કામગીરી ચલાલા પીઆઈ એડી ચાવડા સાહેબે એએસઆઈ નીરજભાઈ દાફડા, હેડ કોન્સ્ટેબલ ભગીરથભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ રાખોલિયા, રાઘવજીભાઈ, અજયભાઈ સોલંકી, એસકે સાખટ, શિવરાજભાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના તેમજ દિવસ દરમિયાન ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું। ચલાલા શહેરના સારકુંડલા રોડ, ખાંભા રોડ, ધારી રોડ, ગોપાલગ્રામ ચોકડી સહિત બસ સ્ટેન્ડ નજીક રાત્રિએ દિવસે પોલીસ વાહન ચેકિંગ કરવામાં આવ્યું। નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા તેમજ નશો કરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। ટ્રાફિક ડ્રાઈવમાં પીઆઈ સહિત પોલીસ સ્ટાફ જોડાયો। પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાતા વાહન ચાલકો તેમજ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો। પ્રતાપભાઈ વાળા, ભારત લાઈવ ન્યૂઝ, ચલાલા।